શક્તિ પ્રમાણે તપ કરવાનું ભગવાન કહ્યું. શું કહ્યું છે? શક્તિ પ્રમાણે તપ. શક્તિ પ્રમાણે, શક્તિના પ્રમાણ પ્રમાણે તપ કરવાનું. શક્તિ ઓછી થઈ જાય તો ગુનો કયો છે ભગવાન? શું કહ્યું? શક્તિ ઓછી થઈ જાય તો કુતપ કહ્યું. કુતપ કહ્યું. કુતપ કહ્યું. કુતપ કહ્યું. અને સંસારી શક્તિ એકદમ વધી જાય અને કુતપ કહ્યું. બંને ભાઈ. હા, બરોબર. એટલે યોગી પુરુષ શક્તિ ઘટી ના જાય એટલું જ જોવાનું બસ. બરાબર? શક્તિ ઘટે તો બહુ ખોટું કહેવાય. અને શરીર સ્વાસ્થ્ય બહુ સારું રહેવું જોઈએ. તો સ્વાસ્થ્ય સારું છે એવું પુરાવો છો કે સંદાસ તો એક વાર જવું જ જોઈએ. સંદાસ એક વાર જવું જ જોઈએ. વખત એકાદ દાડો ન થયું એટલે બીજ દાડે પણ જેથી કઈ વધારે આગળ ના થાય. કારણ કે સંસારીઓને 2 વખત ની છૂટ છે. બે વખત. અને યોગીઓને 1 વખત. બે નીકળી જવું જોઈએ. હા, અને રોગીને 3 વખત, 4 વખત. રોગી જ યોગી 1, ભોગી 2 ને રોગી 3. એટલે આ શરીર નું સ્વાસ્થ્ય ત્યારે કહેવાય. એક બાજુ ખાઈએ, એક બાજુ સંદાસ થાય. તો ભલે ખોરાક લુખો ખોરાક ખાઓ પણ ખોરાક પૂર ખાઓ. બરોબર છે. શક્તિ ઘટી જાય એવું નહીં. શક્તિ ટકી રહેવી જોઈએ. હા, પેટ્રોલ ની ગાડીમાં છે ને, પેટ્રોલ થતા ચુહાર આવીએ ને હા તો બધી મશીનરી ખરાબ થઈ ખરાબ થઈ જાય. લીકેજ થઈ જાય. એટલે કેટલાક દુરાગ્રહો પકડેલા હોય તો છોડી દેવાના બધા. તો મોડા પર તો તેજવાન દેખાવો. હા, રૂપ જેવું તેજવાન તો દેખાય. એ તેજ જુદું હોય. મરદાર જેવા ના દેખાય. હા, તેજવાન દેખાય. મરદાર જેવા ના દેખાય. બાપુજી કે ખોરાક બધું બરાબર લેતા નથી એવું. ખોરાક બરાબર લેવા જોઈએ. બધા તકરારી થઈ ગયા છે કે છે. ખોરાક લેવો જોઈએ. મોડા પર તેજવાન દેખાવું જોઈએ. એનો ઉપવાસ રવિવારે જમીન પાણી ના પીએ પછી એનો યુરિન સેમ્પલમાં પ્રોસેસ થવા દાદા એવું યોગ્ય માર્ગદર્શન એમને બચાવ આ તો છેવટે બચાવો છે. હજુ આ તો હજુ બાળકો જ છે ને, એમની સુવિધિ છે. એમને આપણે મા બાપોએ અને દાદાએ બધા યોગ્ય માર્ગદર્શન આપવું જ પડે એમને કે આ પ્રમાણે કરો, આ પ્રમાણે કરો. એટલે આપણે તો કહ્યું બરોબર પણ પાછું એ ઝીણવટ કરીને જુદું કરી કાઢે. આપણે તો કહીએ છીએ ખોરાક લો. હા, દાદા કહે છે બરોબર કહે છે. ખોરાક નહીં લેવાની પાછળ દાદાની આજ્ઞા માનવી જોઈએ ને. ભાઈ પૂછે છે કે દાદાની આજ્ઞા તો માનવી જોઈએ ને બધાએ. બરાબર ખોરાક લેવે. આજ્ઞામાં જ વર્તવું છે. ખોરાક નહીં લેવાની પાછળ ભૂખ ન લાગવી એવું પણ કારણ હોય ખરું? આ ભૂખ લાગે છે સંસારની તેની ખોટી ભૂખ છે. આ ના, ભૂખ ભૂખ નહીં લાગે. ભૂખ નહીં લાગે ને ખોરાક ન લેવું બને નહીં. આ ભૂખ જે સંસારની લાગે ને તે જ ખોટી. તો કઈ સાચી ભૂખ થાય? સાચી ભૂખ કઈ? સાચી ભૂખ તો મોઢામાં મીઠું પાણી જમ્યા કરે ત્યારે જાણવું કે ભૂખ લાગી. હા, ત્યાં સુધી સાચી ભૂખ કહેવાય. અંદર સ્વાદ આવે. બધી વાયાની ભૂખો આવે. વાયુ વધારે થઈ હોય ને ખૂબ ભૂખ લાગે, કકડાટ થાય. તો આ ફીકા ભર જેવા માણસો દેખાય. હવે હવાન માણસ આટલું એટલું ખાય છે ક્યાં ગયું? હવે એ એબો નોર્મલ થઈ ગયા છે. આ બિલો નોર્મલ થાય છે. એ પોઈઝન. ખોરાક જોઈએ. મોઢામાં મીઠું પાણી છૂટ્યા કરે ત્યારે જાણવું કે ભૂખ લાગી. આ તો ખાધા પછી મોડું ખારું થઈ જાય. એ એને ખાધું કેમ કેવાય? આ તો અધીરણ બધું. નહીં તમને પેલું થયું હતું શું થયું હતું? ડાક્ટરે શું કહે છે? પેલું આપણે એ કરું છું એસિડિટી. હા, ખરાબ ગરમી અંદર એટલે ભાઈ કરી ભાગતી પા. હા, અને ખોરાક ખાતે અમુક પીજો ને બીજો ભાગ લેવલ આવી ગયું હતું. એ બહુ નોટ પડતી લેવલ આવી ગયું.
ખોરાક તો દાળ ભાત બધું ખાઈએ, રોટલી બોટલી બધું ખાઈએ, આમ હાય હાય કરીએ તો ના પડે, શરીર અત્યારે બગડી જાય. તો સલાહ છે યોગીને તો જુલાબ લેવાનો હોય જ નહીં, એની મેરેજ જુલાબ સહજ આવવો જોઈએ. એક ફરો થાય જ, એક ફરો અવશ્ય થાય. થાય. વખત એકાદ દાડો કોઈ દાડો આજુબાજુ થયું હોય તો બીજ દાડે થાય બસ સહજ થઈ ગયો. થાય. અને મોઢા પર નૂર આવે. એનું મોડ ચેન્જ જુદું આવે. હા અરે બ્રહ્મચર્ય નું તેજ તો ત્રણ મહિનામાં તો કેટલું આવે. તો એટલે તમારી મેરેજ સાથે બહુ ઊંડું ના કરવાનું. અને જે જાડુ કહીએ તે રીતે ખાઓ પીઓ, હા, ખબર ને? નોર્માલિટીમાં રહીને. નહીં ખાજો ને આપણું જ્ઞાન ખરાબ વિચાર આવે એવું નથી, આવે તો પ્રતિક્રમણ કરે વાત. પણ આ તો આના જ પડકે શું ભગે ના પડકે, તેથી આ બધા ઓછું થાય છે. મેં એને શું આપી, મેં જાણ તમે શું આપી, તમને કેવું લાગે?